એક મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે। આજે ગુજરાત હાઈકોર્ટમાં તેમના જામીન ઉપર સુનાવણી થવાની હતી, પરંતુ કામગીરી પૂર્ણ થયા તેમને હજી જેલમાં રહેવું પડશે। આગામી 13 ઓગસ્ટે વધુ સુનાવણી આ કેસમાં હાથ ધરાવવાની છે। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ભાજપના નેતાની જે બબાલ થઈ હતી, એટીવીટી પ્રાંત કચેરી જે મિટિંગ મળી હતી, આ મિટિંગ દરમિયાન મારામારી પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી ને આ ઘટનામાં હત્યાના પ્રયાસનો ગુનો ધારાસભ્ય ચૈતર વસાવા સામે નોંધાયો હતો। છેલ્લા 30 દિવસથી ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે અને નર્મદાની બંને કોર્ટે તેમના જામીન નામંજૂર કરતા ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલે ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી। જો કે આ અગાઉ સરકારી પક્ષના વકીલ દ્વારા વધુ સમય માટે મુદ્દત માંગી હતી ને તેના જ કારણે આ કેસમાં 5 ઓગસ્ટ એટલે કે આજના દિવસની મુદ્દત પડી હતી। આજે ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં જામીન ઉપર સુનાવણી થવાની હતી ને તે પહેલાં આજે 77 કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં થઈ। 87 નંબરનો કેસ ધારાસભ્ય ચૈતર વસાવાનો હતો ને તે પહેલાં કામગીરી પૂર્ણ થતાં હવે ધારાસભ્યોનો જેલવાસ લંબાયા હોવાની વિગતો સામે આવી રહી છે। આ ઘટનાના કારણે ચૈતર વસાવાના સમર્થકો છે તેઓ પણ મીટ માંડીને બેઠા હતા કે ક્યારે ધારાસભ્યના કેસ ઉપર સુનાવણી થશે, ક્યારે તેમને જામીન મળશે। પરંતુ અત્યારે ખૂબ જ મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે। આગામી 13 ઓગસ્ટે જામીન ઉપર સુનાવણી થવાની છે, બંને પક્ષોને સાંભળવામાં આવશે ને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ નક્કી કરશે કે આ કેસમાં ચૈતર વસાવાને જામીન આપવા છે કે પછી તેમને જેલમાં રહેવું પડશે। પરંતુ એક ઓપ્શન ગુજરાત હાઈકોર્ટનો જે ખટખટાવ્યો હતો અને હવે હજી તેમને જેલવાસ જે લંબાવવામાં આવ્યો છે તેના કારણે ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં દિવસે ને દિવસે વધારો થતો હોય તે પ્રકારની વિગતો પણ હાલ કહેવાઈ રહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।